બોલો સદગુરુ દેવ કી જય. આપણે જમવાને માટે કોઈ સારી વાનગી બનાવવી હોય તો એમાં જે જે સામગ્રી જોઈએ હાજર કરવી પડે ને. એમાં એકાદ સામગ્રી ઘટતી હોય તો રસોઈનો સ્વાદ આવે નહીં. અરથની સાથે ગરથ જોઈ છે ને, ત્યારે મહાપુરુષોના ગરથની સાથે ગાન છે. અને જેને આત્મ સ્વરૂપનું પૂરણ ભાન છે એવા સંતના ચરણેથી બ્રહ્મભોજનની સ્વાદ માણવાને માટે જે જે ગુણો જોઈ છે એ સંતના સમાગમથી સત્સંગથી પ્રાપ્ત થાય છે. લોયણે લાખાને ઉપદેશ આપતા કહ્યું કે લાખા, આ અધ્યાત્મ જ્ઞાનનો વિષય કોઈ નાનો નથી, ઘણો ગહન છે. એને કોક કોક યોગી વિરલાઓ જાણી શકે અને પામી શકે. અધ્યાત્મ જ્ઞાનનો ખેલ છે અટપટો લાખા, એને કોઈ યોગી જવરલા જાણે, જેનું ચિત્ત કાયમ ગુરુ ચરણમાં રહ્યું છે એ આ પદને ઉરમાં આણે. અધ્યાત્મ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન થવું એને અધ્યાત્મ જ્ઞાન કહેવામાં આવે છે. માહિતી જ્ઞાન તો બુદ્ધિશાળી માણસ જગતમાંથી ખોળી કાઢે છે, પણ જેને કેવળ જ્ઞાન કહીએ, જેને શાશ્વત જ્ઞાન કહીએ, જેને આત્મજ્ઞાન કહીએ, એ સદગુરુની કૃપા વગર મળતું નથી. જેનું ચિત્ત કાયમ સદગુરુના ચરણમાં લાગ્યું છે, ચિત્તનો જેનો બાહિર ભટકાર મટી ગયો છે ને જેના ચિત્ત અખંડ નામની અંદર લાગ્યા છે, ગુરુ ચરણમાં લાગ્યા છે, એના અનુભવ વાણીના ઉદ્ગાર જોવો, જે આપણા હૃદયની અંદર ભક્તિભાવની, ગુરુ ભક્તિના ભાવની જાગૃતિ કરે છે. રવિ સાહેબે ગાયું, મેં પતિવ્રતા નાર પિયા કી, હવે બહાર કબહુ ન જાવું, સરખો ફેરો ને એમાં મારા પિયું ને હેરું, હવે આન પુરુષ ન ધ્યાવું. મેં પતિવ્રતા નારી, ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. આપણે કાલે કે બ્રહ્મ દિવસની સભામાં કહી ગયા છે, ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ.
પતિવ્રતા ભક્તિ કેને કહેવાય કે સાધકને મન પોતાના સદગુરુથી અધિક કાંઈ નહીં, કાંઈ નહીં. પતિવ્રતા ભક્તિ છે. પતિવ્રતા ભક્તિ ગુરુથી અધિક કાંઈ નહીં. સર્વોપરીપણું ગુરુપદની અંદર જેનો નિશ્ચય થયો છે એનો જ ચિત્ત ગુરુ સ્વરૂપની અંદર અખંડ લાગી રહે છે. મેં પતિવ્રતા નાર પિયા કી બાહિર કબહુ ન જાવું. અંતર્મુખ થયેલી વૃત્તિ બાહિર ભટકારમાં ક્યારેય ભટકતી નથી. અંતરદ્રષ્ટિનો અંતર્મુખ વૃત્તિનો મોટામાં મોટો આ લાભ છે કે સંસળતા તરત જ મટી જાય છે. બાહિર કબહુ ન જાવું, સરખો ફેરો એમાં જ મારા પિયોને હેરું, હવે આન પુરુષ ન ધ્યાવું. શ્વાસોશ્વાસ રૂપી સરખો ફેરી એમાં જ મારા સદગુરુ સ્વરૂપને નિહાળ્યા કરું. આ જેના અખંડ ચિત્ત એ સ્વરૂપમાં લાગ્યા છે એ આ વાત કરે છે. તો એ લાખા ગુરુ ચરણમાં ચિત્ત જેનું કાયમ રહ્યું છે તે આપણે વિચારીએ, આપણે આપણી સાધક અવસ્થા ઉપર નજર કરીએ. આપણા મનને આપણા મનથી ગુરુ થઈ અને આપણે આપણી ભૂલને શોધીએ કે આ એમ કે છે કે કાયમ અખંડ ગુરુમાં ચિત્ત રાખવું. જ્યારે આપણું કેટલી વાર રહે છે એ સાધકે પોતે પોતાના માટે વિચારવું જોઈએ ને. બાકી તો ગાવાની તો બહુ મજા આવે. ગાણા રાગથી ઢાળથી ગાણા ગાવાની તો બહુ મજા આવે, બહુ આનંદ આવે, મીઠાશ પણ એટલી લાગે. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો, સમજો સજનને સાણા રે આનો સરવાળો માંડજો. કેટલું મીઠું લાગે. પણ ગાનારના કાનમાં જઈને પૂછી જો કે માંડ્યો છે એક દી નહીં, કે સવારથી સાંજ અને સાંજથી સવાર 24 કલાકની અંદર તારું ગુરુ સ્વરૂપમાં કેટલી વાર ચિત્ર્યો એનો એક દિનો સરવાળો હોય તો લિસ્ટ બતાય. અને જેના ચિત્ત લાગ્યા છે એને વાત કરવાનો સમય નથી. ગાવું સારું, કેવું સારું લાગે. આ કે કાયમ ચિત્ત રાખવું ને આપણે 24 કલાકની અંદર સેકન્ડોના હિસાબમાં જો કદાચ રહેતું હોય. આત્મજ્ઞાનની વાતો કરતા આવડી જાય ને સાંભળવાની પ્રીતિ રાખી લઈએ એટલે કાંઈ ઉઘાડ થઈ જાય એવું નથી. એને માટે તો ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારે તો મોક્ષના માર્ગ જુદા છે. અભ્યાસ માગી લે છે. તો એ લાખા એ રજળતા ચિત્તને કાયમને માટે સદગુરુ ચરણમાં રાખવું પડે. તો તમે પ્રશ્ન કરશો કે ભાઈ દાખલો અમે કરીએ છીએ, મહેનત કરીએ છીએ, અમને નહીં ગુરુવાલા હોય, પણ છતાંય હારું ચિત્ત રહેતું નથી.
તો ઊંડાણમાંથી આપણે આપણા મનને પૂછી જોઈએ કે તને ગુરુ કેટલા વાલા છે અને તને વ્યવહાર સંસાર કેટલો વાલો છે, એ મનથી મનને પૂછી જોવાનું છે. પૂજ્ય દાદા એમ કહેતા કે જ્યાં સુધી તમારા મનમાં 51% સંસાર છે અને 49% ગુરુ છે, ત્યાં સુધી અનુભવની વાટ ક્યારેય નહીં જોતા. અને 51% ગુરુ થાય અને 49% સંસાર થાય, ત્યારે તમારે અનુભવની વાટ જોવા પાણું નહીં, સેજે થાય. મનથી સમજવાનું, મનથી ગુરુમાં કેટલી પ્રીતિ છે એ આપણે વિચારવાનું. અને મનનો સ્વભાવ છે કે જે વસ્તુની કિંમત સમજાય એની અંદર મન લાગે છે. લાગે કે ન લાગે? જે વસ્તુની આપણને કિંમત સમજાય એની અંદર આપણું મન લાગે છે. આપણી જાતને ભલે આપણે જ્ઞાની માનતા હોય, પણ આપણે ગુરુની તુલના કેટલી કરી છે એ આપણે આપણા મનથી વિચારવું જોઈએ ને. એ વિચારવું જોઈએ ને. ત્યારે જેના નામના નગારા વાગે છે એણે પોતાના જીવન કરતા સદગુરુની કિંમત કરી છે. કિંમત કરી છે. તો મનનો એક સહજ સ્વભાવ છે, જે વસ્તુની કિંમત સમજાય એની અંદર મન લાગે છે. આપણને સોનાની કિંમત સમજાણી છે તો એમાં મન લાગે છે કે નથી લાગતું? પેટે પાટા બાંધીને 5 પૈસા કમાઈ અને એકાદી વીંટી હાથમાં કરાવી 2-2.5 તોલાની હાઈ ક્લાસ, અને મિત્રની ઘેરે ગયો ને કાંઈ ખબર ન રહીને જરા હાથમાંથી સરી ગઈ. મિત્રનું ઘર અઘોસર વાળું આડાવળું ગોતે પણ આફળો ફાફળો થઈ ગયો. મિત્ર કે શું છે ભાઈ? અરે માન પેટે પાટા બાંધીને વીંટી કરાવી હતી, અરે પડી ગઈ. ભાઈ જડી જાહે, પણ ભાઈ તને વાતું આવડે, જડી જાહે કેમ થયું એ મારું મનમાં. કે બીજું શું કરવું, હવે જમી લે. કે ના, મને જમવું નહીં ભાવે, મારી વીંટી પડી ગઈ. અરે ભાઈ જમી લેને કે નહીં ભાવે. મિત્ર મોટા મનનો માણા કે હાલ મારા બાઈક વાહે બેહી જા. બાઈક વાહે બેહારીને હોનીની દુકાને જઈને કે આને 2.5 તોલાની 2 પહેરાવી દે. પહેરાવી દીધી. હવે તો ખાઈશ ને ગોળી ખોવાઈ ગઈ. હવે ગોતવી નથી, લે જડે તોય નથી ગોતવી, બસ ક્યાં વાત રહી. પછી તો કંઈ કહેવાય નહીં, જમી લીધું. ને મિત્રએ સાફ શબ્દમાં કહી દીધું, ગોતવી જ નથી, જેના ભાગમાં છે ને જડી જાય. પછી મિત્રના ડરથી ગોતાય નહીં, પણ તો હાલતો હાલતો આમ ત્રાહી નજર કરે, જડી જાય તો પાછી 3 થઈ જાય ને. કા કિંમત સમજાણી છે, એમ સદગુરુની જેને કિંમત સમજાણી છે, કિંમત સમજાણી છે એ ગાન ગાય છે. કેમ ભૂલીએ, કેમ ભૂલીએ મારા મનના મેરા મને, કેમ ભૂલીએ. જેના થકે આપણું જીવન હાલે એને ભૂલાય? એ જીવન ઓળખાયું એને ભૂલાય? જન્મ સુધારી દીધો હોય એને ભૂલાય? ભવ ભવનો ભટકાર મટાડી દીધો હોય એને ભૂલાય? તો જરૂર જેમ મેલું કપડું હોય એને સાબુ લગાવીને ધોવો એટલે એનો મેલ વયો જાય, એમ સત્સંગથી, સેવાથી, સ્મરણથી મનની મલિનતા દૂર થાય ને મન નામમાં લાગવું જ જોઈએ. ન લાગે તો કાંઈક ખામી છે. સાબુ દીધો, કપડાને ધોયું છતાં મેલ ન ગયો તો કાંઈક ખામી છે. નકર કપડાનો મેલ જવો જ જોઈએ. જો સાબુ લગાડવાથી કપડાનો મેલ વહી જતો હોય તો આ તો સતનામનો સાબુ છે ને. આ તો
સતનામનો સાબુ છે. આ સાબુ તો જન્માંતરોના મેલને દૂર કરીને ચિત્તની શુદ્ધિ કરી દે છે. પણ આપણે આપણી ખામી ગોતવી જોઈએ. તો એ લાખા ગુરુચરણમાં ચિત્ત જેનું કાયમ રહ્યું છે એને આ પદ ઉરમાં આવે. વિષયની વાસના જેની ગળી છે એ તો જગતમાં જાહેર થઈને જૂજે, અને અગમ ઘરની જેણે કરી ઓળખાણી તો ગુરુના પદને કાયમ પૂજે. જેની વિષયની વાસના ગળી ગઈ છે, શેનાથી ગળી છે કે સદગુરુ સ્વરૂપની અંદર ચિત્ત લાગતા ચિત્તની શુદ્ધિ થઈ ગઈ, એની વિષયની વાસના ગળી ગઈ. એ જગતમાં જાહેર થઈને જૂજે છે, એને ક્યાંય છુપાઈ છુપાઈને હાલવું નથી પડતું. એ માહિતમાં આવે છે. જરાય આ બાજુ બહેનો બેઠા છે, જરા પડદો આડો બંધાવી દો, બાપુ પધારે છે. અહીં પડદો આડો બંધાવી દો. બાપુ ક્યાંય આકાશમાંથી પ્રગટ થયા છે? બાપુ પધાર્યા ક્યાંથી? એનો જન્મ ક્યાં છે? અને આડો પડદો બાંધી દે એટલે ખબર નથી કે આ પડદા આડા બેઠા છે. ગુરુ મળ્યા હોય એને પડદા ન બાંધવા પડે, પડદા ન બાંધવા પડે. આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તેનું કષ્ટ ન ધારો, ખુલે નેને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો, સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. રહે માયામાં, માયાન લોપે, કોપે નહીં જેને કાળ, ગુરુ જ્ઞાન ગુરુ ધ્યાન જેના ઘટમાં. સંતો છુપાઈ નહીં ક્યાંય રહેતા નથી. માયાથી ડરે, માયાથી બચી જવાય એવું બી નથી યાદ રાખવાનું. માયાથી છેટા રહી, માયાથી બચવાના માટેના પ્રયાસો અન્ય રીતે કરીએ એ દાખલો ખોટો જ છે, ખોટો દાખલો છે. પણ કોક એવા ગુરુ ધારો, એવા સદગુરુની શાન લ્યો કે માયા તમારાથી ડરે. માયા તમારાથી ડરે એવા કોઈ સદગુરુને ગોતી લઈએ કે માયાને એન્ટ્રી કરવાનો કોઈ અવકાશ ન રહે. કારણ કે જ્યાં સદગુરુની આણ ફરતી હોય ત્યાં કોઈની એન્ટ્રી ન થાય. સીતાજીને રાવણ હાથ ન લગાવી શકત, કાંઈ ન કરી શકત. પણ જો માતાજી લક્ષ્મણ રેખાને ન વળોઈટા હોત તો, લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી દીધી હતી કે ગમે એ થાય પણ આની બહાર તમારે નીકળવાનું નથી. બધી કથાઓ આધ્યાત્મિક છે. જગત જેને આધારે ટકી રહ્યું છે એ આદ્ય શક્તિને હરણ કરવાની રાવણની કોઈ સત્તા જ નથી, સત્તા જ નથી. કથા આધ્યાત્મિક છે, આધ્યાત્મિક છે. સદગુરુએ જે સત્ય નામની લક્ષ્મણ રેખા દોરી દીધી છે, લક્ષ્યની બહાર વૃત્તિ આપણી ન જાય, સુરતા સીતા એનાથી બહાર ન જાય તો અહંકારનો કોઈ દા ફાવે. અહંકાર એટલે રાવણ, અહંકાર એટલે રાવણ. અહંકારનો કોઈ દા ન ફાવે. પણ સુરતા જો આ નિશાન ઉપર રહીએ, લક્ષ્મણ રેખાને મર્યાદામાં રહે, ગુરુ વચનની મર્યાદામાં રહે તો અહંકાર એને કાંઈ ન કરી શકે. પણ ગુરુ વચન ભૂલીને જે વૃત્તિ બહાર ભટકવા જાય છે ને એને અહંકાર સપડાવી દે છે, સપડાવી દે છે. તો લક્ષ્મણ રેખા આપણે વળોટવી નથી. આ નુરત અને સુરતની લીટી દોરી વિશે વિવેકને વિચારની ઓળ, વિચારને મેલશ્યો વાણીમાં તો થાહે મોટી પાટણ પ્રોળ.
નૃત નામ નિશાન સુરત નામ ધ્યાન, નૃત નામ સદગુરુ, સુરત નામ આપણે. આ બે લીટીની વચ્ચે આપણે દિવ્ય જીવન જીવે જવું છે. વ્યવહાર કાળમાં, સંબંધી કાળમાં, મિત્ર કાળમાં, પરિભ્રમણના કાળમાં, ધંધા કાળમાં સદગુરુને ન ભૂલે એ સાધક પાકો. સાધક પાકો. બાકી સવારમાં અડધો કલાક પૂજા કરી લઈને પછી ઠીક પડે એમ ફરીએ. ભક્તિ કોઈ આભૂષણ નથી. તમે ઘડી બે ઘડી અવસર હોય ને પહેરી લ્યો ને પછી ઉતારીને મૂકી દો, એવું નથી. કાયમ ધારણ કરી રાખવાનું છે. આ બેનો બાળકોને અમારા ચરણે પગે લગાડે એટલે મને આજ યાદ આવ્યું કે પગે લગાડવાનો ભાવ રાખે છે. આડદી તમે સત્સંગમાં લાવશો પણ અમે વૈયા ગયા પછી તમારી ઘીરે એને ગુરુ ગુણ સંભળાવજો. ગુરુ ભક્તિના ભાવની એની પાસે વાતું કરજો. સવાર સાંજ એની પાસે ગુરુ ભક્તિનું કીર્તન કરજો. પછી તમારે પગે નહીં લગાડવા પડે, એની હાથે લાગશે. જાઓ. કાયમની વાત છે ને. 8 દી કરી લઈએ એટલે થઈ ગયું કઈ? તો ઘેરે રીતભાત પાળવાની છે, ઘેરે રેણી કરણી પાળવાની છે. અને માં જો બાળકને ગુરુ ભક્તિનો પાઠ બાલ્ય વયથી ભણાવી દે, કારણ કે ભાઈઓને તો અત્યારે ટાઈમ જ નથી, તો બિચારા બિઝનેસમાં બીજી છે. હવે ઈજી થાય ઓલો ટાઈમ આવે છે ને, એને તો બિસાકડાનો ટાઈમ જ નથી. ટાઈમ જ નથી. બીજી 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 ઓમય ભગડું ભક્તિ વગરની વાત. બીજી બીજી બીજી. માત પિતાએ પોતાના બાળકોનું કલ્યાણ ઈચ્છતા હોય તો આપણા ઘરની અંદર ગુરુ ભક્તિના ભાવ કાયમ હોવા જોઈએ. નાનું બાળક હોય ત્યાંથી હાલડા ગાતા આવડે તો ગુરુ ગુણના એની પાસે ગાઈ નાખજો, ગાઈ નાખજો. જરૂર જરૂર એની અસર થાય. 1% નહીં, એ 1000% થાય. જાઓ, 1000% થાય, 1000% થાય. પણ એ કાયમ કરજો, એવી ભાવના કાયમ રાખજો. પછી પિંટુડા મોટા થયા કેડે તમને નહીં હારે. નાના હોય ને ત્યાં કલમ વાળી દેજો, નાના હોય ત્યાં કલમ વાળી દેજો. એટલે જેની વિષયની વાસના ગળી ગઈ છે એ લાખા, એ તો જગતમાં જાહેર થઈને જુજે. સોધારા સંતો ખીલા છે ને, સંસારની મધ્ય ઉભા રહ્યા છે. અને આટલો ધસમસતો સંસાર પ્રવાહ આયલો જાય છે કે જે પૂરની અંદર ભલભલા તણાઈ ગયા છે. સર્વ જગત માયાના મહાપુરમાં જાય છે. તૃષ્ણામાં તણાયા, પલવારમાં પ્રેમથી વાલાએ ઈ પૂરથી બચાવ્યા. સુરે ગુણ ગાવ ગુરુના, જેણે અમર નામ ઓળખાવ્યા. આવા મહાપુરમાં ભલભલું જગત તણાઈ રહ્યું છે. ઈ પ્રવાહની મધ્ય સંતો ઉભા રહ્યા. પણ સંસાર પ્રવાહ એને ઢસડી ન ગયો. શું કરવાને કે જેનું ચિત્ત કાયમ ગુરુ ચરણમાં લાગ્યું છે. એટલે વિષયની વાસના જેની ગળી છે એ જાહેર થઈને જુજે. અગમઘરની જેણે કરી છે ઓળખાણી, તો લાખા ગુરુના પદને કાયમ પૂજે. જેણે અગમઘરની આત્મપદની ઓળખાણ કરી છે, જેને ગુરુચરણથી આ લાભ થયો છે, એ અખંડ ગુરુપદને પૂજે છે. તો આ પદને પ્રાપ્ત કરવાને માટે જેમ રસોઈ બનાવવાને માટે સામગ્રી જોઈએ, એમ આમાં પણ સદગુણોની, વૈરાગ્યના લક્ષણોની સામગ્રી જોઈએ છે. એમાં એકાદી સામગ્રી ઘટે એ નો હાલે, નો હાલે. દસરે લક્ષણ વૈરાગ્યના જો લાખા ઉરુમાં આવે, તે થાય યોગનો અધિકારી.
જે 10 લક્ષણ વૈરાગ્યના કહેવામાં આવ્યા છે એ ઉરમાં આવે એ થાય યોગનો અધિકારી. પણ 10 લક્ષણમાં એકની ખામી તો જીતી બાજી જાય હારી. એમાં એકાદું ઘટતું હોય તો જીતી બાજી હારી જાય. તમારે માનભોગ બનાવવો હોય તો લોટ ને ગોળ હોય પણ ઘી ન હોય તો, ઘી ને લોટ હોય પણ ગોળ ન હોય તો થાય? ગોળ ને ઘી હોય પણ લોટ ન હોય તો, એકાદી વસ્તુ ઘટતી હોય તો વાનગી બને ખરી? તો ગુરુનો બાળક સર્વગુણ સંપન્ન હોવો જોઈએ. ગુરુનો બાળક સર્વગુણ સંપન્ન હોવો જોઈએ. અને સંતોની હાટડીએ આપણે ગુણની ખરીદી કરવા જઈએ છીએ. સત્સંગમાં શા માટે જાવું? કે સદગુણોને પ્રાપ્ત કરવાને માટે જાવું. ચિત્તની થેલી લઈ અને સંતોની હાટડીએ આપણે આ અટાણું કરવાને માટે નીકળ્યા છે. યમુનાભાઈ દેવભાઈએ ગાયું ને, હાલો મારા હરિજનની હાટડીએ. કારણ કે આ ન્યા જ મળે, બીજી હાટડીએ ગુણ મળે? ક્યાંય મળે? કે તમારા સુરતમાં હવે મોટા મોલો થયા એટલે મળે છે? મળે છે કે હું આ બાપ દીકરો રોજ બાંધે છે, આને થોડીક મોલમાંથી 500 ગ્રામ સમજણ લાવીને દઈ દે ની. આ હાવને રોજ ભેળું રહેવું ને બથોડા લે છે, તો આને થોડીક 2 કિલો લે, 2 કિલો જે ભાવ હોય, જે ભાવ હોય એની 2 કિલો સમજણ લેતો હોય ને 2 ને કિલો ઠોકી દે. સે સમજણ મળે ક્યાંય? મોલમાં મળે? અખિલ વિશ્વની અંદર કોઈ એવી હાટડી નથી કે જ્યાં સમજણ અને ગુણ મળતા હોય. એ ગુરુના ચરણમાં મળે એટલે લાખ કામને પડતા મેલીને સત્સંગની પળ હાંચવી લેવી. લાખ કામને પડતા મેલી સત્સંગની પળને હાંચવી લેવી. ગુણ ન્યાથી મળશે. અને ગુણ જો ખજીને ખડકાઈ ગયા, એ જીવનની તો હું વાતો થાય? એ જીવનની હું વાતો થાય? તો 10 લક્ષણ જે વૈરાગ્યના ઉરમાં આવે એ થાય યોગનો અધિકારી. 10 લક્ષણ જેના ઉરમાં આવે એ આ યોગનો અધિકારી થાય છે. 8 દીમાં યોગ કાંઈ કમાઈ લેવાય નહીં, ખોટી તદ્દન વાત છે. 8 દીની શિબિર ભરો ને 15 દીની શિબિર ભરો ને યોગ કમાઈ લ્યો, એ વાતમાં માલ નથી. 8 દીના 5,000 ને 15 દીના 25,000 ને રૂપિયે યોગ મળતા હોય તો શ્રીમંતનો પેલો જ વારો ન આવી જાય. હે ગરીબ માણાને હું કરવાનું? ભલા માણા, ગરીબ માણાને હું કરવાનું? એવું નથી. આ તો સુરતા શબ્દનો યોગ છે. આને માટે શિબિર નહીં, કોઈ સદગુરુના ઘરની થોડીક સમજણ લઈ લ્યો અને જીવનની અંદર એ પ્રમાણે વર્તવાને માટે તૈયાર થઈ જાઓ તો તમારું ઘર જ ઋષિમુનિનો આશ્રમ થઈ જાય. તમારું ઘર જ ઋષિમુનિનો આશ્રમ થઈ જાય. જે ઘરની અંદર ગુરુ ભક્તિના ઉદ્ગારો નીકળતા હોય, જે ઘરની અંદર સદગુરુના ચમરણની ધારા હાલતી હોય, જે ઘરની અંદર ગુરુનું પૂજન થતું હોય, એ ઘર ઋષિ મુનિનો આશ્રમ કહેવાય. એ ઘર ઋષિ મુનિનો આશ્રમ કહેવાય. ગ્રસ્તાશ્રમ છે એને ઋષિ મુનિનો આશ્રમ બનાવી દેવો છે. અને જેટલા જેટલા સંતોના આશ્રમ થયા એ ગ્રસ્તાશ્રમમાંથી જ આશ્રમ થયા છે. બરાબર છે. ઘણા વર્ષો પહેલા દાદાને એક આપણા સત્સંગીએ કીધું કે મારે કોઈક જગ્યામાં બેસી જવું છે. દાદાએ કીધું કે ભાઈ જેટલા જેટલા સંતો થયા એ કોઈ જગ્યામાં બેઠા નથી, પણ ઘરને જગ્યા બનાવીશ. તું એમ કરીને તને એવા ગુરુ મળ્યા, તને એવા ગુરુ મળ્યા છે. જેટલા જેટલા સંતો થયા એને ઘરમાંથી જ જગ્યા થઈ શકે. પણ માયાના પૂરમાં જગ્યા કરતા આવડે ને એને જગ્યા થાય.
જગ્યા કરતા આવડવી જોઈએ ને. તું એવી રીતે રહે તો તારું ઘર જગ્યા બની જાય. વળી ક્યાંક જાવું ને ગોતવી ના તો તાર ઘરની, તાર બાપની. આ તો તારા બાપની જગ્યા. તો એમ કરવાનું છે, એમ કરવાનું છે. ભાગીને ભડકીને ક્યાંય જવાનું નથી. દસ લક્ષણમાં એકની ખામી તો જીતી બાજી જાય હારી. દ્રસ વૈરાગ્યના લક્ષણ છે, એમાં એકની ખામી હોય તો જીતી બાજી હારી જવાય એવું છે. તો પહેલું લક્ષણ વિષય ભોગને ત્યાગો. વૈરાગ્યનું પહેલું લક્ષણ વિષય ભોગનો ત્યાગ. અષ્ટાવક્ર ગુરુને જનક રાજાએ પૂછ્યું, મારો મોક્ષ, મારી મુક્તિ કેમ થાય? તો અષ્ટાવક્ર મુનિએ જવાબ આપ્યો કે મુક્તિ મિસસી શેતાત વિષયાન વિષય તજ સમા આર્જવ દયા તોષ પિયુષ સત્ય પિયુષ વદ ભજ. હે બાપ, જો તું મોક્ષની ઈચ્છા રાખતો હો તો 5 વિષયોને 20 નામ ઝેર જેવા જાણી અને એનો ત્યાગ કરી દે, અને 5 ઠેકાણે અમૃતરૂપ ગુણોને વસાવી દે. સમા, આર્જવ એટલે સરળતા, તોષ એટલે સંતોષ, દયા, સત્ય, આવા જે સદગુણો છે એ 5 ઠેકાણે 5 ગુણ વસાવી દે, ને વિષયને 20 નામ ઝેર જેવા જાણીને એનો ત્યાગ કરી દે. કે તો મહાપુરુષોએ વિષય ભોગ ત્યાગ્યો હોય તો એનું જીવન કેમ આલ્યું? પછી એણે જોવાનું બંધ કરી દીધું, ખાવાનું બંધ કરી દીધું, સાંભળવાનું બંધ કરી દીધું, સુગંધ દુર્ગંધની ક્રિયાને બંધ કરી દીધી, ચાલવાનું બંધ કરી દીધું, હાથની લેતી દેતીને બંધ કરી દીધી. કેમ જીવન જીવાતો? કે એનું રૂપાંતર થઈ ગયું મનથી ખોટા વિષયનો ત્યાગ. મનથી ખોટા વિષયનો ત્યાગ. તમને જોવાની છૂટ છે, કુદ્રષ્ટિ કરવાની છૂટ નથી. ઈર્ષા જોઈને ઈર્ષા કરવાની છૂટ નથી. આંખમાં ઝેર વરસાવવાની છૂટ નથી. સંતય જોવે અને આપણે જોઈએ, પણ બેયના જોવા જોવામાં જમી અને અસમાનનો તફાવત છે. બેયમાં જમી અને અસમાનનો તફાવત છે. આપણે ઘાટ જોઈએ છીએ, સંત અઘાટ જોવે છે. આપણે જોઈને મોહક મનમાં ઊભું થાય છે, ત્યારે એને જોઈને કુદરતની કળાનો મહિમા સમજાય છે કે વાહ મારા નાથ, બલબલી દુનિયાની અંદર તે અજબ ગજબ બનાવ્યું, તારી કળાના હું વખાણ કરું. એ દયાળુ, એ દયાના સાગર, તારી કળા અપરંપાર, એમાં મારો ન પહોંચે વિચાર. મોરના ઈંડામાં મોહન તે ક્યું રંગ ભર્યો કિરતાર, કીડીના આતર ક્યાં અથોડે તે ઘડ્યા છે સૃષ્ટિના સર્જનહાર. તારી કળા અપરંપાર, જેમાં મારો ન પહોંચે વિચાર. કળા જોઈને કુદરતનો મહિમા બાંધે છે. આપણે રૂપ જોઈને મોહ પામીએ છીએ અને તરત જ ન્યા આપણી વળગાવડી વૃત્તિ અટકી જાય છે. આ બંગલાનો પ્લાન તમે ક્યાંથી લઈ આવ્યા? મારે બનાવો છે ને લગભગ આવો જ કરવો છે. લે, તરત જોયું નથી કે આપણી વૃત્તિ લાગી નથી, જોયું નથી કે લાગી નથી, જોયું નથી કે લાગી નથી. આપણી વળગાવડી વૃત્તિ છે. સંતો વિવિધ પ્રકારના ઘાટ જોઈને જે પોતાની ધ્યાનની મૂર્તિ છે એની કળા જાણી અને એનો વિશેષ ને વિશેષ મહિમા પોતાના મનથી ગુરુનો બાંધે છે. સદગુરુ, તમારી કળાની શું વાત થાય? ઓહો, બસ આટલો ફેર છે. જોવાની છૂટ છે, કુદૃષ્ટિની છૂટ નથી. સાંભળવાની સંતો નથી સાંભળતા,
સાંભળવાનો વિષય એનો ચાલુ જ છે ને, સાંભળે છે, પણ એના ગુણ ગાય તો એને રાજીપો નથી થતો, અને એની નિંદા કરે તો મનમાં જરાય એને દુઃખ નથી લાગતું. અને હમણું એ તો ઉલટું સમજ્યા કે નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિ સમાન ગણીશ તો તારે નહીં આવે જમની ફેરી. સમજ લે આ વાર કે એક ઉલટ વાત લે હેરી. નિંદા કરે એને નારાયણ રૂપ જાણવો. આપણા પાડોશમાં 2-5 નિંદા કર રહેતા હોય ને તો ભગવાનની કૃપા માનજો, અને ન રહેતા હોય તો પ્રાર્થના કરજો ભગવાનને કે 2-5 પાડોશી આવા આવી જાયજો. શું કરવાને કે ગાંઠના હાબુએ આપણું કપડાને ધોઈ નાખે. અને એ અરીસા કહેવાય. એ અરીસા નિંદા કરશે ને એ અરીસા કહેવાય. એ તમારું ધ્યાન જ રાખ્યા કરે. જેમ અરીસામાં જોવો એટલે તમારો જે ડાઘ હોય અરીસો બતાવે કે ન બતાવે? આ બોલતો અરીસો, હા બોલતો અરીસો તમે ભૂલ કરો એટલે તરત કહે, ભગત મને ખબર છે, ગયા હતા ને ફિલ્મમાં, મને ખબર છે અહીંયા ફાંકા મારતા હતા, ખબર છે ગયા હતા તમે ફિલ્મમાં. તમારું પરિપૂર્ણ ધ્યાન રાખે. હે પરિપૂર્ણ. તમે આડાવડા થાવ એટલે તે ગોતી જ કાઢે. ક્યાં ગયા હતા, હું ખાધું, કોણ હળ્યા, કોણ મળ્યા, એ તમારું ધ્યાન રાખે એટલે તમને પૂર્ણ જાગૃત રાખે. આવા અરીસા તો આડોશ પાડોશમાં 2-3 હોવા જ જોઈએ, હોવા જ જોઈએ, જેથી કરીને આપને આમ કાયમને માટે જાગૃતિ રહે. અને થાય એવું, કારણ કે આ બાનું ધારણ કર્યા પછી આપણે આડાવડા થાય તો આપને એમ મનમાં એમ તો થાય ને. હું નથી ઘણી વાર કહેતો કે મને હજી એમ થાય છે કે હું 60 વર્ષનો થવા આવ્યો પણ હજી જાદુગર નથી જોયો લ્યો. કારણ કે મને દેવારામ બાપા ભોવાઈએ જવાય ન જવા દે. ફિલ્મનું નામ પડે તા તો એને આમ મને કંઈક એમ થાય જાદુગર. હું હમણાં આમ નીકળ્યા ને આમ બોર્ડ લઈ ગયા હતા, જાદુગર, મંગલ જાદુગર. કીધું હવે 8 દિનનો કાર્યક્રમ કરીને રોકાઈ જાઓ, 1 દિવસ થાય, પણ તમે બધાય ભેળી ટિકિટ લ્યો તો જાય. બીજું હું પછી આપને જોવાની મજા આવે કે ન આવે, પણ જાદુગરને આવે, કારણ કે આટલી ટિકિટ થાય. આપણે આડાવડું થવું હોય તો વિચાર કરવો પડે ને, વિચાર કરવો પડે ને. અરીસા આપને દેખાડી દે કે આ તમારી ભૂલ છે. નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એને વેરી. નિંદા અને સ્તુતિ સમાન ગણીશ તો નહીં આવે તારે જમની ફેરી. નિંદા અને સ્તુતિ જેને સમાન છે. ગુરુ નાનક સાહેબે કીધું કે નિર્વાણ પદને જેણે ખોજ્યું છે એને નિંદા અને સ્તુતિ સમાન લાગે છે. ગુરુ નાનક જેણે નિર્વાણ પદને ખોજ્યું છે એને નિંદા અને સ્તુતિ સમાન લાગે છે. જેને વિશેષ ગુરુગુણ સાંભળવાની પ્રીતિ, ખુજલીની વાતોમાં બિલકુલ રસ નહીં, આ તમારી કર્ણ ઇન્દ્રિયનું શીલ શુદ્ધ થયું. દ્રશ્ય જોઈને સદગુરુ પરમાત્માનો મહિમા સમજાય તો તમારી આંખ ઇન્દ્રિય રૂપી શીલ શુદ્ધ થયું. વાણી ગુરુગુણની. ગુરુગુણ ગાવામાં જેને ક્યારેય આળસ નથી થતી, ક્યારેય પ્રમાદપણું આવતું નથી, ક્યારેય એનો અભખો નથી આવતો. જેમ ગાય એમ મજા જ આવ્યા કરે, જેમ ગુરુગુણ ગાય એમ મજા જ આવ્યા કરે. જીભથી ક્યારેય કટુ વચન ન બોલે, વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય ઓ જનની. તેની વાણી જેની કાયમને માટે નિયમમાં છે. આવી રીતે સર્વશીલ શુભ બની ગયા. દરેક ઇન્દ્રિયોના વ્યવહાર ચાલુ છે, પણ એનું રૂપાંતર થઈ ગયું. એનું નામ વિષયનો ત્યાગ. બાકી ઘર મૂકી દો એટલે વિષયનો ત્યાગ થઈ જાય એવું છે? એવું છે?
સંસારમાંથી બહાર નીકળી જાઓ. જોકે નીકળાય એમ નથી, સંસારમાં બહાર કેમ નીકળો એવી કોઈ ભૂમિકા નથી ક્યાંય કે તમે સંસારથી બહાર રહી શકો. તુલસીદાસ મહારાજ કીધું, ભાગીને ક્યાં જાઈશ, કેટલે જાઈશ, ક્યાં સુધી જાઈશ? ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ અંતરિક્ષમાં જ્યાં જાય અહીંયા બધી માયા. તું જાય ક્યાં ભાગીને જાય, શું કરીશ? પણ થોરે મેં સબ કહું ભાઈ સુનહુ મતી તાત ચિતલાય. એ બાપ ધ્યાન દઈને સાંભળ કે માયા શું છે. મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું આ માયાનું કારણ છે. એ હું અને મારું મનનું કારણ છે. પાનબા એ મન જો ધણી મટી જાય એવા કોક ગુરુ ગોતી લઈ. મનનું મનત્વ છૂટી જાય એવા સદગુરુ ગોતી લઈને જ્યાં માયાનો પસારો નથી એ ભૂમિકા બતાવનાર જો કોઈ સદગુરુ મળી જાય. પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી માયા કેરો લેશ. તો એ કયો દેશ કે જ્યાં માયાનો લેશ નથી? ઈ કયો દેશ કે ન્યા માયાનું કોઈ આવરણ ઊભું નથી થતું? એવો ક્યાં ગુરુનો દેશ આવ્યો? તો ગોરખ જતીએ એની સ્પષ્ટ ભાષાની અંદર સમજણ આપતા ચિંતામણીમાં કહ્યું કે સરને નર મતવાલા ન પડે બિસ્મે તાલા. શ્વાસ ને ઉશ્વાસ આ બે મતવાલા પુરુષ છે, એની વસાળે માયા નથી. એ શ્વાસોશ્વાસમાં શબ્દ ગુરુનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ ગુરુનો દેશ છે. ભલે ને કાયમ ગંગા સતીની વાણી ગાઈ, પણ ગુરુનો દેશ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? ન્યા માયા નથી. માયાથી બચી જવાને માટેનો આ સારામાં સારો ઉપાય છે. બાકી બાહ્ય ત્યાગ કરે કાંઈ આપણે બચી જઈએ એવું નથી, એવું નથી. એ તો દાદાએ ગાયું કે આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ. પેટનું હૂળ પેટમાં ખુશે એ બહાર કોને કહીએ. ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘર તેડાવે. આ પ્રગટ ઘાટ છે એને પડતા મેલે તો પણે જઈને વળી કલ્પનાના ઘાટ ઘડાવે. ભાગવાનું નથી, જાગવાનું છે, સમજણ લેવાની છે. તો પહેલું લક્ષણ વૈરાગ્યનું, આવી સમજણથી, ગુરુના ધ્યાનથી વિષયની આસક્તિનો ત્યાગ, એનું રૂપાંતર. અને એને માટે પણ કોઈ ક્રિયામણ કરવાની જરૂર નથી. રવિ સાહેબે ગાયું ને કે આરા 5 25 પાંખા 9 ડામણે બાંધો, પણ કલ દેખી કાતું ગુરુ ગમશે 8 બોરી ધંધો. આ સરખાને આરા 5 એટલે 5 તત્વનો દેહ, પછી પ્રકૃતિ રૂપી 25 પાંખા, 9 ઇન્દ્રિયોના 9 ડામણાનું આને બંધન છે. પણ છોડવાનો રવિ સાહેબ કે મેં પ્રયાસ નથી કર્યો. કે તો કેમ છૂટી ગયા? કે કલ દેખી કાતું ગુરુગમ છે. ગુરુગમમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું એટલે ડામણા છૂટી ગયા. કાંઈતા કર્યું એટલે સદગુરુનું સ્મરણ કર્યું. ક્યારે ડામણા છૂટી ગયા? રવિ સાહેબ કે મને ખબર ન રહીને મુક્ત બની ગયો, મુક્ત બની ગયો. તો વિષય ભોગને ત્યાગો. ખાવાની છૂટ છે, સ્વાદની આસક્તિની બહુ છૂટ નથી. એ છૂટ નથી. જીવવા માટે ખાવું, ખાવા માટે જીવવું નહીં. જીવવા માટે ખાવું, પણ ખાવા માટે જીવવું નહીં. રવિવાર આવે ને ઉપાડો ન લેતા. આયલ પાણીપુરી ખાવા, આયલ પાણી. બાયું બકાલું હોય તોય લેવા જાય. હા, આપણો અનુભવ છે.
પાણીપુરી ખાવી હોય, બકાલું તો 100 ગ્રામ લે, તરત રેકડીએ જાય, પાણીપુરી ખાઈ. ભલે પાણીપુરી ખાઓ પણ બકાલાવાળાનું બકાલું મફતમાં ન લઈ લેતા, મફતમાં ન લઈ લેતા. ભાઈ ઠેલી લઈ જાય ને, એક નાકું અહીં રાખે ને એક અહીં રાખે. આ અનુભવ છે. આ બટેટાનો ભાવ, ઓલો કે એટલા ભાવ, બહુ તમારા ભાવ વધારે. તો આમ ઓલા મરચાનો શું ભાવ, ઓલા મરચાનો ભાવ, ઓલો આમ જોવા જાય ને બટેટું લઈને. પછી કે રિપોર્ટ કરાવવાના ડોક્ટરે 500 નહીં 1000 લે. આ ઓલું બટેટું, આ ઓલું બટેટું એ પેટે પાટા બાંધીને બિચારા ધંધો કરતા હોય, કોઈનું મફત નહીં લઈ લેતા. આ બધા વૈરાગ્યના લક્ષણ જ કહું છું, વૈરાગ્યના લક્ષણ કહું છું. હાવ હસી નહીં કાઢતા. નીતિ ધર્મ જીવનની અંદર હોવો જોઈએ, નીતિ સૂત્રને યાદ રાખવું જોઈએ. અને આપણે કેના બાળક છીએ તો ખાસ યાદ રાખવું જોઈએ. આપણા ગુરુ કોણ છે એ ખાસ યાદ રાખવો, ખાસ યાદ રાખવું. જીવવા માટે ખાવું, ખાવા માટે જીવવું નહીં. રવિવાર આવ્યો નથી ને હોટલુમાં ઉપડ્યા નથી, રવિવાર આવ્યો નથી ને હોટલુમાં ઉપડ્યા નથી. આ રોગે ઘેરા ખાયલા જુઓ. પણ કોણ સમજાવે કાગડા? કોણ કહે? કોણ કહે? ગુરુ શિષ્યોને લઈને જતા હોય ને રવિવારે, હવે આમાં કોણ કોને કહે? કોણ કહે? પણ ભેળવવા ન દઈ તો સારી વાત છે, જાગૃતિ રાખીએ તો સારી વાત છે. નખરા તત્વજ્ઞાનને કથીને નીતિ ધર્મને નહીં ભૂલી જતા. પરિપૂર્ણ આ પદનો લાભ લેવો હોય તો રેણી કરણી તો પેલી જ આવશે. ગુરુની રેણી અગમ પારા તાઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ ગુરુ ચરણમાં તો એના થઈ જાય 1.25 કરોડના મૂલ. રેણી પેલું લક્ષણ વિષય ભોગ ત્યાગો, બીજું આલો ગુરુ વચન પ્રમાણે. ગુરુના વચન પ્રમાણે હાલવું, એના વચને વચન પ્રમાણ. એમાં કોઈ મનના તર્ક વિતર્ક નહીં, કોઈ મનને શંકા નહીં, બુદ્ધિનો કોઈ ડખો નહીં. વચન પ્રમાણે હાલવું, વચનની મર્યાદામાં હાલવું. બીજી રીતે વચનની મર્યાદા કહું તો શું છે કે વસન ભૂલીને વૃત્તિ ભટકવા ન જાય, આને વસનની મર્યાદા કહેવાય. આને વસન વિવેકી પુરુષ કહેવાય. વસન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે છે પાય. અસળ વસન કોઈ દી સળે નહીં, ભલે ગાળે અહો કાળ વનની માઈ. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા, તોય જેને બીજો બોધ નો ઠેરાય. જથારથ વસનની શાન જેણે જાણી, અને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માઈ. આ વચનની મર્યાદા છે, આ વસનનો વિવેક છે. તો ગુરુ વચન પ્રમાણે હાલવું. આપા મતે નહીં, આપા મતે પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ પાર પડ્યો નથી. જે પાર પડ્યા એ ગુરુ વચને જે આલ્યા છે એ પાર પડ્યા છે. વસન ચૂક્યા તો 84માં જાય, વસન ચૂક્યા 84માં જાય.
બીજું લક્ષણ વૈરાગ્યનું આલો ગુરુ વચન પ્રમાણે. તો જે મહાન મહાન વિભૂતિઓ એ ગુરુના કયાગરા થઈને રહ્યા છે, ગુરુના વચને વચન પ્રમાણ કર્યા છે ને, એના કયાગરા થઈને રહ્યા છે, એની સાયામાં રહ્યા છે. ત્યાં કોઈ બુદ્ધિનો ડખો જ નહીં. શિવાજીના ગુરુ રામદાસ શિષ્યોની સાથે પરિભ્રમણમાં નીકળેલા. રસ્તે જાતા ખેડૂતનો કોઈ શેરડીનો વાર આવ્યો ને જ્યારે સાયો હતો તે ઉતારો કર્યો. તે ભૂખાવળા બેક શિષ્યો શેરડીના વાડમાં જઈ શેરડીના હાંઠા કાપીને મીંડા ખાવા. અને માલિક ખરેખરો મગજનો સહકી ગયેલો. આવ્યો તમારા બાપની છે, તમે પાણી પાવા આવ્યા હતા, કોણ તમારો ઉપરી છે? કે અમે રામદાસના શિષ્ય છે. હાલો બોલો ખીજાણો ને કે તમે આવા શિષ્યો રાખો છો? પૂછ્યા ગાયસા વગર અહીં કોઈ પાણી પાવા તમે બાવા આવ્યા છો? તો ઓલાને એમ થયું કે આ ગુરુ આને આવો બોધ નહીં દેતા હોય તો રામદાસને માર્યા. રામદાસને માર્યા. ગુરુ મહારાજે સહન કરી લીધું કે મારા શિષ્યોએ ભૂલ કરી છે તો મારે માર ખાવો પડે. પ્રેમથી ખાઈ લીધો. ભાઈ હવે માફ કરી, કંઈ કીધું જ નહીં. પણ શિષ્યોએ શિવાજીને ફરિયાદ કરી કે અમે થોડાક શેરડીના હઠ્ઠા ખાધા હતા, ફલાણા ખેડૂએ ગુરુને માર્યો. એટલે એ ખેડૂતનું નામ જાણીને એને શિવાજીએ રાજ દરબારમાં બોલાવ્યો. જ્યાં ખેડૂત રાજ દરબારમાં આવે ત્યાં રામદાસ સ્વામી સિંહાસન ઉપર બેઠા હતા અને શિવાજી હેઠો બેઠો હતો. આના તો ગરણ મરી ગયા કે આજ ધડથી મસ્તક આપણું જુદું, હવે નો હારાવાટ રે. શિવાજીએ કીધું ગુરુ મહારાજ આ ખેડૂતે વગર વાકે નહીં એવી બાબતમાં તમને માર્યો. બોલો હવે આને હું દંડ આપું? ગુરુ મહારાજ કે હું કવિ દંડ આપીશ કે આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે. જે કયો એ દંડ આપું. કે મારી આજ્ઞા પાળતો હોય તો અમુક જમીન જાંગીર એને ત્રાંબાના પત્રે લખી દે અને એની વંશવારસ ભોગવટો કરે. બિચારો ગરીબ છે અને ગરીબ આઈને લઈને એની નુકસાની થઈ અને આપણે ભૂલ કરી એટલે માર્યો. એને ક્રોધ થવાનું કારણ ને મને મારવાનું કારણ એની ગરીબાઈ હતી. તો એને લખી દે, અમુક જમીન જાંગીર લખી દે અને વંશવારસ એનો ઉપભોગ કરે એમ લખી દે. કે ગુરુ મહારાજ તમારી જેવી આજ્ઞા. પછી ડખો નહીં તમને માર્યા છે ને જમીન જાંગીર ન દેવાય. એમ નથી કરવું ગુરુ મહારાજ. આ તો ત્રણ ભુવનમાં મારે તડાકા ગુરુને હોત જ્ઞાન બતાવે. એક વાત ગુરુ કરે ત્યાં આવડો, આ બે ત્રણ આડી અડાવે. એ મૂર્ખને બોધ ન લાગે અને સંત બીજું હું સમજાવે. આખા રાજ ગુરુ આજ્ઞા પ્રમાણે જેને ચલાવ્યા છે. હવે અત્યાર સુધી નહોતા જાણતા ત્યાં સુધી આપા મતા એ હાલતા હતા. સદગુરુ મળ્યા પછી હવે જીવન કલમ સદગુરુના કેવા પ્રમાણે ચલાવવાની છે. જીવન કલમ શિલરૂપી ખડીયો કર્યો ભરી પ્રેમ રૂપી રસનાઈ. કલમ બુદ્ધિ કરી સંતની તો અદ્વૈત અંક ભરાય. જીવન કલમ જેને સદગુરુના કેવા પ્રમાણે ચલાવી છે એને અદ્વૈત અંક ભરાય. એટલે અદ્વૈત સિદ્ધિ આત્મસિદ્ધિ એને પ્રાપ્ત થાય. બાકી ગુરુની આજ્ઞા શું, ગુરુની મર્યાદા શું, એ કાંઈ જેને ખબર નથી એને તો ગુરુ નામના માથે ભાર જ ભર્યા છે. તો લાખા હાલવું ગુરુ વચન પ્રમાણે. ત્રીજું લક્ષણ સૌદ લોકને તૃણ સમજાણો અને ચોથું વૈભવ ઉર્માનો આણો. સૌદ લોકને તણખલા સમાન જાણવા. જે સદગુરુએ પદ ઓળખાયું એ પદની આગળ સૌદ બ્રહ્માંડ તણખલા સમાન છે. એમાં ક્યાંય મોહ ન બાંધવો.
નામથી અધિક વસ્તુ જગતની અંદર કાંઈ નથી, નથી અને નથી. મોહ ન બાંધવો, સૌદ લોકને ત્રણ સમજાણવા, એ કોઈ લોકનોય મોહ ન રાખવો. અનુભવી મહાપુરુષોએ તો ઈ મોહ પણ તજી દીધો છે. અને ગાયું છે અનુભવ વાણીમાં ગંગા સતીએ પાનબાઈને ઉપદેશ આપતા ગાયું છે કે આ લોકને પરલોકની આશા તજવી પાનબાઈ. રાખવું અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિ ગણીને મેલી દેવું અંતરથી માન. ગુરુમુખી હોય અને એમ રહેવું. રાખવો એક ગુરુ વચનનો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં જગતમાં કાંઈ. ગુરુ ચરણ મેલીને લોકને તમારે શું કરવો છે? જે લોક જેવો કહેવાતો હોય એવો તમારા સદગુરુના ચરણમાં બધુંય હમાઈને રહ્યું ભલામણા. હે આવી નિષ્ઠા હોવી જોઈએ, આવી ગુરુ ભક્તિ હોવી જોઈએ. અને નક્કીપણું કે સર્વ સુખ ગુરુ ચરણમાં, એવું સમજીને રહે સંતોષ. આઠે પોરે રટણામાં જે સમરણમાં બાહો છે તો ભટકાર મટાડે. બધુંય મારા નાથના ચરણમાં છે. સર્વ તીર્થો ન્યા, સર્વ ધામ ન્યા, બધું ન્યા રહેલું છે. અને એના ગાણા ગાવા વાળાએ તે ગાયા છે. આપણા કાન ઉઘાડા હોય ને હળખું સમજાતું હોય ને સંભળાતું હોય ને નક્કી થતું હોય તો ગુરુ મારા ગંગારે, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા પારસ મણીને તોલ. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા કાશીને કેદાર. ગાયું છે. પણ આ બધું સમજવાને માટે ઝારીડા મેલાવો ગુરુગમ જ્ઞાનના. ઈ ઝારીડે થાય ઝરણા માયલો ઉજાસ. ગુરુગમ જ્ઞાનના જેણે ઝારીડા મેલ્યા છે એને સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો અને એને ગુરુ બાર બ્રહ્મ રૂપ દેખાણું. એને ગુરુ બાર બ્રહ્મ રૂપ દેખાણો. ઝારીડા નથી મેલ્યા એના ઘરમાં કાયમ અંધારા જ છે. એને ભગવાન અવતાર લઈને આવ્યો તોય નો દેખાણો ને ભાઈ, કારણ કે ઝારીડા નહોતા મેલ્યા ને, સમજણ નહોતી લીધી ને. કદાચ અવતાર લઈને મારો નાથ સાક્ષાત આવે પણ ઝારીડા જ ન હોય, એ દ્રષ્ટિ જ ન હોય તો તમે શું કરો? શું કરો? એ દ્રષ્ટિપાત કરનાર, દ્રષ્ટિનું દાન દેનાર સદગુરુ છે ભાઈ. એટલે સદગુરુની વારંવાર બલિહારીશ મારા વાલા. ગુરુ ચરણ વિના ઉદ્ધાર નથી, નથી અને નથી. અને જે આ લોયણ ગુણ કહે છે એ એના ચરણ વિના ક્યાંયથી મળે એમ નથી. મળે ન મળે. સૌદ લોકને ત્રણ સમજાણવા. કયો લોક ક્યાં આવ્યો હોય છે અને કયો લોક ક્યાં આવ્યો હોય છે. તમારા ગુરુને હરખા જોઈ લ્યો, એમાં બધું આવ્યું છે. લ્યો મના હે, મના હે. તમારા ગુરુને હરખા જોઈ લ્યો, એમાં બધું આવ્યું છે. અને કદાચ તમે સ્વર્ગમાં જાઓ, ત્યાં ઠાકર ન હોય, સ્વર્ગન બટકા ભરવા. સ્વર્ગન શું કરવું તમારે? કબીરે નો ગાયું કે મેરા મન પોપટ ભૈયા ઉડી ચાલ્યા આકાશ, વૈકુંઠ તો ખાલી હતા કે તઈ કે હરિ હતા એના હરિજનની પાસ. મારે ખોટો ધક્કો થયો, પેલા મોબાઈલ કરી લીધો તો સારું હતું. ખોટો ધક્કો થયો. જવાના મન સુબા કરવા કરતા મોબાઈલ કરી લેવો, મનનો તાર મેળવી લેવો. ધક્કો ખાવા કરતા જ્યાં હોય ત્યાં પૂગી જવાય ને. જ્યાં હોય ત્યાં પૂગી જાય. એટલે શબ્દ લોકને ત્રણ સમજાણો. આ ત્રીજું વૈરાગ્યનું લક્ષણ. વિદવિદતા જગતની અંદર ગમે એટલી તમને દેખાય, ગુરુના બાળકને એનું બિલકુલ આશ્ચર્ય ન થવું જોઈએ કે આ તો મારા નાથની લીલા છે, એને કરવું હોય તો ન થાય, એને કરવું હોય તો ન થાય. એક ક્ષણવારમાં આવા અનંત બ્રહ્માંડોની જે રચના કરતો હોય એ બીજું હું ન કરે.
કળાને જોઈને કળાના સ્વામી સામે દ્રષ્ટિ કરવાની છે. કળામાં રોકાઈ જવાનું નથી, કળાના સ્વામી સામે દ્રષ્ટિ કરવાની છે. ચૌદ લોક તૃણ સમજાણે, સોથું વૈભવ ઉર્માનો આણે. આપણા ગમે એટલા વૈભવ હોય, એની મનથી આસક્તિ નહીં હોવી જોઈએ, એનો મોહ નહીં હોવો જોઈએ. કેટલાય તો ધનના મદમાં પોતાને ગુરુ કરતા અધિક માનતા હોય, ગુરુને સામાન્ય માનતા હોય. એને તો ગુરુ ન કર્યા હોત તો સારું હતું. તારી ધન સંપત્તિ ક્યાં ને આત્મધન ક્યાં? હે ભાઈ, તારી ધન સંપત્તિ ક્યાં અને આત્મધન ક્યાં? હે, મોહ મમતા મટાડીને કરો નિત્ય સેવ, રાજપાટ ધન મોટપમાં તો કેટલાય રહ્યા અટકેલ. સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ, આપે પદ તત ખેવ. સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. તો આ ધનની વૈભવની મોહ મમતા મટાડી અને સદગુરુની સેવા કરી લે. મોટી માં થઈને ગુરુચરણમાં નો રહેતો, તું ગમે એવો કહેવાતો હો, પણ ગુરુચરણમાં બાળક થઈને રહેજે. એ રાજા મહારાજાઓ, 84 દેશના રાજા, 92 લાખ માળવાના રાજા ગુરુચરણમાં બાળક થઈને રહ્યા છે. અને આપણે બેગ ફેક્ટર હાલતા હોય તા તો વાયડાઈનો પાર નહીં. અરે રે, ધન સંપત્તિનો શું મોહ કરવાનો છે? અને એ ક્યાં સુધી સુખ તમને આપશે? તમને તો સદગુરુએ અખંડ સુખના ભાગીદાર બનાવ્યા. ભલામણ ગમે એવા આપણી આબરૂ હોય, ગમે એવડી આપણી સંપત્તિ હોય, ગમે એવડો આપણો વૈભવ હોય, પણ ગુરુની જે કમાણીનો વૈભવ છે એની બરોબર આપણો વૈભવ નથી. એને તો આપણા જેવા કેટલાય રાંકડાઓને મહાન બનાવી દીધા, મહાન બનાવી દીધા. એની કરુણાની દ્રષ્ટિ પડે ને ત્યાં જન્મ જન્મનું ભિખારીપણું મટી જાય. આવી સમજણ હોવી જોઈએ. વૈભવનો મોહ નહીં. લોકલાજને માન મોટાઈ મેલી તો કરી લ્યો ગુરુની સેવ. લોકલાજ મેલી દેવી, માન મોટાઈ મેલી દેવી. હું મોટો માણસ, મારે 10-15 બિઝનેસો હાલતા હોય ને હું બિઝનેસમેન ને સત્સંગ સભા ભરાણી હોય, ત્યાં મારે કઈ રકાબ્યું લેવાય? લઈ લેવાય, લઈ લેવાય. આ મોટાઈ ઘડીકની છે. હમણાં તારો હુકમ હાલે પણ પછી થાય ગુલામ. બાજીગરનો થાય છે વાંદરો તો ઘીરે ઘીરે ભરીશ સલામ. શાને માટે ભજતો નથી સેજે સીતારામ? મોટાઈ શું છે ભાઈ? લોકલાજ અને માન મોટાઈ મેલી કરી લેવી ગુરુની સેવ. લોકલાજમાં ન રહેવું, માન મોટાઈને મેલી દેવા. અભિમાન જ આપણી વચ્ચે ને ઈશ્વર વિશે દિવાલ થાય છે, અને ઈશ્વરની ઝાંખી કરવામાં આપણું અભિમાન જ નડે છે. અમરલોકની આસ કરે તો છોડી દેની ભાઈ. અભિમાના અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમરલોકની આસ કરે તો છોડી દે આવા ખોટા ખોટા અભિમાના. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વભાવે સર્વ કાળે રહો ગુરુ ચરણમાં હંમેશ. જે કરી શકે નહીં ભગવાન, વ્યાપક રૂપે રહેલ. કર્મ મુક્તિ મુક્ત કરી પલમાન લાભુ પાર ઉતારે ગુરુદેવ. જે સર્વવ્યાપકપણે રહેલો ઈશ્વર, એ જે કામ નથી કરતો એ સગુણ બ્રહ્મ ગુરુ કરે છે. જે કરી શકે નહીં ઈશ્વર વ્યાપક રૂપે રહેલ, પણ ગુરુ તો કર્મ મુક્ત કરી પલમાં અને પાર ઉતારે લાભુ ગુરુદેવ. આ ગુરુ પાસે આપણી હું મોટા એમ કયો જી? શું મોટાઈ? એ જેનું છે એનું સોંપીને હાલવું ભાઈ. જેનું છે એનું સોંપીને હાલવું.
તો ભાગવત જેવા જ ગ્રંથો જેના ગુણ ગાય છે એ રાજા મહારાજાઓ હોવા છતાં ગુરુચરણમાં બાળક થઈને રહ્યા છે, એની કથાઓ લખાણી છે. અને એ સત્સંગ સાંભળવા જેવો છે, એમાંથી જીવનનો સાર મળે એમ છે. કૃષ્ણ એટલે અખિલ વિશ્વનો માલિક ને, ભગવાન કૃષ્ણ અખિલ વિશ્વના માલિક ને. એને પાંડવોના યજ્ઞમાં પતરાવળા શું કામ લેવા પડે? પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો તો એને પતરાવળા શું કામ લેવા પડે? રાજસો યજ્ઞ કિયો યુધિષ્ઠિરતા में जूठ उठाई सबसे ऊंची प्रेम सगाई. પતરાવડા ઉપાડ્યા. એને શરમ નહીં થઈ હોય? એને શરમ નહીં થઈ હોય? એને અરુસી નહીં થઈ હોય? એને લોકલાજ નહીં નડી હોય? લોકલાજ તજવાના પાઠ કુદરતે પોતે ભણાવ્યા છે કે નથી ભણાવ્યા? આપણે ભણવા છે કે નથી ભણવા? પદ આ પ્રાપ્ત કરવું હોય તો આ પાઠ ભણવા પડશે કે નહીં ભણવા પડે? ભણવા જ પડશે. તો કાંઈ નહીં, જ્યાં જાહેર કાર્યક્રમ હોય અહીંયા પતરાવળા ઉપાડવા ન જાવ તો કાંઈ નહીં, પણ ઘરના ઠામણા તું ટકજો. ઘરના ઠામણા તું ટકજો. બાયુ ઘરના ઠામણા ઉટકવા કામવાળીઓને રાખે ને પછી જીમમાં જાય. સીમમાં જાઓ, ઘરના ઠામણા ઉટકે નહીં, ઘીરે પોતા કરે નહીં, કામ કરે નહીં, પછી હાલવા તગર 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 તગર. સેવા ક્યાં ગઈ? સેવા ભક્તિના ભાવ ક્યાં ગયા? આ બધી સેવા ભક્તિના ભાવ છે. ઘરના સભ્યો દરેકના ઘટમાં આત્મા બિરાજે છે ને, એ સેવા છે. કુદરતે સેવાનો યોગ આપ્યો. લ્યો, તમારા ઘરમાં વડીલો હોય તો એની સેવા કરો. કુદરતે તમને સેવા કરવાનો યોગ આપ્યો છે, કરો. થીજ્યો સેરાફીન, ઓલી સેરાફીન, ઓલી સેરાફીન, ઓલી સેરાફીન, ઓલી સેરાફીન. હરખી થેરાપી. એટલે તારે એક થેરાપી ન કરવી પડે. કરવું નથી તો શું થાય? સેવા ભક્તિના પાઠો અવતારોએ ભણાવ્યા છે, ભણાવ્યા છે. પણ ભણવા જ ન હોય તો શું થાય? શું થાય? એટલે સૌદ લોકને તૃણ સમજાણે અને ચોથું વૈભવ ઉર્માનો આણે. પાંચમો લક્ષણ પક્ષા પક્ષી ન રાખો. ઈશ્વર એક છે એવું જાણીને મારો ધર્મ, તારો ધર્મ, મારો ભગવાન, તારો ભગવાન એવી પક્ષા પક્ષી ન કરવી. ઈશ્વર એક જ છે. રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, અલ્લાહ કયો, ગોડ કયો, જરથોસ્ત કયો, એક જ ઈશ્વર તત્વ એક જ છે. ઈશ્વર વિશે હે લાખા, જો આ પદને પ્રાપ્ત કરવું હોય તો કોઈથી પક્ષા પક્ષી ન રાખવી. સર્વ અવતારો, સર્વ સ્વરૂપો એક જ તત્વ છે. આવું નક્કી થઈ જાય, એને પક્ષા પક્ષી ન રહે, વિરોધાભાસ ન રહે, વાદ વિવાદ ન રહે, મારું તારું ન રહે. નિરંતર ભજન કરવાનો ભાવ રહીએ. જ્યાં જાય ને જે રૂપ જોવે કહો આય મારા નાથનું જ રૂપ છે, આય મારા નાથનું જ રૂપ છે, આય મારા નાથનું જ રૂપ છે. એવી સમજણ હોય તો ક્યાંય મનમાં કરાગ કે ઉદ્વેગ કે જુદાપણાનો કે દ્વૈતપણાનો ભાવ જ ઊભો ન થાય, ભાવ જ ઊભો ન થાય. જેટલા જગતમાં મંદિરો છે ને જેટલા સ્થાનો છે એ મારા નાથના જ છે એવું નક્કી થઈ જાય તો
કેટલો મજો આવી જાય હે. પણ આ તો ઓલા ધણમાં ખૂટિયા ગદરાય એમ એકબીજાને જોવે તા એકબીજા કાતરો માંડે. અરે ક્યાં ગરાહ વેચવો છે, ભગવાનનું ભજન કરો ને. શા માટે વાદ વિવાદ, શા માટે મારું તારું, શા માટે દ્વૈત? વાદ વિવાદ મત કરો ભાઈ, આપો અંતરનું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર અને ભીતર એક જ બ્રહ્મને ભાળો. જુદાપણું શા માટે? પક્ષાપક્ષી નહીં. આપણે ભાજપ કોંગ્રેસ નહીં, આપણે અપક્ષ બની જાઓ. કોઈ પક્ષ જ નહીં, આપણે અપક્ષ બની જાઓ, કોઈ પક્ષ નહીં. જેને સમ્રાટ જ્ઞાન કહેવામાં આવે છે. જે જ્ઞાનની સમજણની અંદર સર્વ જ્ઞાનનો સમાસ થાય છે, સર્વ રૂપનો અને સર્વ નામનો સમાસ થાય છે. પણ આ સમસા ભેદમાં તો કોક સમજે. પીધા હોય જેણે પ્રેમ પિયાલા પાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. મારા નાથનું છે આ એક જ અક્ષરમાં નામ. એક અક્ષરના નામની અંદર સર્વનામ અને સર્વરૂપનો સમાસ થાય છે. એ નામ બિરાજે છે તમારા ઠામમાં. સબી ઠામ એ નામની માય, કહે કબીર સુનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નાય. પક્ષાપક્ષીમાં તો સાધક વાહે રહી જાય છે, ભજન કરવાનું ભૂલી જાય છે. વાદ વિવાદમાં જિંદગીને પૂરી કરી નાખે છે. પક્ષાપક્ષી નહીં લાખા, પક્ષાપક્ષી ન રાખો. 5મું લક્ષણ પક્ષાપક્ષી ન રાખો. છઠ્ઠું ઇન્દ્રિય જીત કહીએ. ઇન્દ્રિય જીત બનવો, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો. સર્વ ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં આવે. પણ શેનાથી આવશે? કે એની લગામ સદગુરુ પાસેથી ગોતવી પડે. ઇન્દ્રિયોને જીતવી, ઇન્દ્રિય જીત બનવું, એ લગામ સદગુરુના ચરણે પડી છે. આપણે આગળ કહી જ ગયા કે એક ધ્યાનથી સર્વ ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુની અંદર આવે છે. સર્વ ઇન્દ્રિય ઈચ્છા શક્તિના કાબુમાં આવે અને જીવનનું સંપૂર્ણ સ્વતંત્રપણું કહેવાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં નથી આવતી ત્યાં સુધી માણસ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. ભલે બાપથી નોખો થયો દીકરો તોય પરતંત્ર છે, સ્વતંત્ર નથી. મનનો તો રાગ છે ને, મનનો તો રાગ છે ને. હે, કેટલો રાગ કે જીવન જોખમમાં મુકાતું હોય છતાંય કાબુ નથી મેળવી શકતો, આટલો રાગ છે. ડોક્ટરે ના પાડી દીધી કે હવે માવા ખાઈશ તો આ કેન્સર મટશે નહીં, તોય ખાઈ. જીવન જોખમમાં જાય છે છતાં ઇન્દ્રિય જીત નથી બનાતું. આ વૈરાગ્યનું લક્ષણ છે. ઇન્દ્રિયોને કાયમને માટે વાળી વાળીને સદગુરુના નામમાં રાખવી, આ વૈરાગનું એક લક્ષણ છે. પણ અઢળક ગુરુનો મહિમા સમજાણ હોય અને ચિત્ત એમાં લાગ્યું હોય તો ઇન્દ્રિયો નો ક્રમ છે. જો પ્રાણ નિયમમાં આવે તો મન નિયમમાં આવે, અને મન નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે. પ્રાણને નિયમમાં લાવવા માટેના જ પ્રાણાયામની ક્રિયા, સગર્ભા પ્રાણાયામની ક્રિયા આપણને આપણા સદગુરુએ બતાવી છે. જે મંત્ર સહિત તમે રટણ કરો એ સગર્ભા પ્રાણાયામ છે. આ પ્રાણાયામથી પ્રાણ નિયમમાં કોઈ અષ્ટાંગ યોગની ક્રિયા વગર આવે છે. કોઈ પણ અષ્ટાંગ યોગની ક્રિયા વગર પ્રાણ નિયમમાં આવે છે. અને પ્રાણ નિયમમાં આવે એટલે મન આવે, મન આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે.
સોખોજી સાહેબ. ઇન્દ્રિજીત એ 6ઠું લક્ષણ છે. 7મું લક્ષણ વૃત્તિ અડોલ ન ડોલે. પછી જે અડોલ વૃત્તિ બની ગઈ, લક્ષ્યબદ્ધ વૃત્તિ બની ગઈ, જગતમાં એને કોઈ ડોલાવી શકે નહીં. પ્રહલાદની વૃત્તિને ડોલાવા એના બાપે કેટલા પ્રયાસો કર્યા ને? એના પ્રયાસો શું હતા કે વિષ્ણુમાં જે પ્રહલાદની વૃત્તિ લાગતી હતી એ વૃત્તિને પ્રહલાદની વૃત્તિને વૈભવમાં લાવી હતી. લાવી શક્યો એનો બાપ? એનો બાપ લાવી શક્યો? એક છોકરો કહેવાય ને નકર. એના બાપ પાસે તો તપ બળ હતું, બાહુબળ હતું, સંપત્તિ બળ હતું, કુટુંબ બળ હતું, શસ્ત્ર બળ હતું, પણ પ્રહલાદની વૃત્તિને ડોલાવી ન શક્યો. ડગેન વૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભો લક્ષને પામી નહીં કદી ભટકાર દ્રઢ વિશ્વાસુ. અડોલ વૃત્તિ આ વૈરાગનું લક્ષણ છે. કોઈ ન ડોલાવી શકે નહીં. આવા સદગુરુ મળ્યા હોય ને આ ઘરની સમજણ લીધી હોય, તમારા પગરખામ બીજો હું કામ પગ નાખી જાય ભાઈ? એવું માઈક આંગલું થઈને રહેવાનું નથી. અને ભોળી ભાભી થઈને કોઈ દી ભક્તિ ન કરવી. બરાબર આમ મનથી મજબૂત રહેવું. નહીં, એવી રીતે ભક્તિ નથી કરવાની. કાંઈક તો જાગૃતિ હોવી જોઈએ ને. વેવલા આવીને આપણને ફોહલાવી જાય એ કોણે કીધું છે? કોણે કીધું? આવા છોકરા નથી ફોહલાણા. અને 50 ને 80 વર્ષના થઈ ગયા હોય ને આપણે ગુરુ સેવા હોય ને ગુરુ સ્વરૂપનો લાભ લીધો હોય ને થોડાક પ્રમાણે એલા જોયા હોય અને ક્યારેક અકળ કળાનું દર્શન કરી લીધું હોય ને કોક ફોહલાવી જાય એમને, તો જાગૃતિ જ નથી. તો જાગૃતિ જ નથી. અડોલ વૃત્તિ. પ્રહલાદને એનો બાપ ન ડોલાવી શક્યો. ધ્રુવ છોકરો હતો, એને કોઈ ડોલાવી શક્યું? સેલૈયો બાળક હતો, એને કોઈ ડોલાવી શક્યું? મીરા નાની ઉંમરની 9 વર્ષની છોકરી 10-12 વર્ષની ઉંમરે રોહિદાસ બાપા સદગુરુ મળ્યા હતા, રાણો એની વૃત્તિને ડોલાવી શક્યો? રૂપાદે 20-22 વર્ષની છોકરી હતો, એનો ધણી માલદે એની વૃત્તિને ડોલાવી શક્યો? આ બધી અડોલ વૃત્તિ જુઓ. અડોલ વૃત્તિ. અડોલ વૃત્તિ. આપણે તો કોક માયિક સુખની લાલચ આપે તો આપણે ભક્તિ પડતી મેલ દઈ. માયિક સુખની લાલચ આપે તો ભક્તિ પડતી મેલ દે. વચનને ભૂલી જાય, ગુરુને ભૂલી જાય. આ તો બધા વેવલા વેડા છે. આ તો બધા વેવલા વેડા છે. 7મું લક્ષણ અડોલ ન ડોલે. ભલે ઇન્દ્રની રંભા આવીને લલચાવે. હે ઇન્દ્રની પટરાણી એની દાસી આવીને કદાચ લલચાવે તો અડોલ વૃત્તિ કોઈ દી ડગે નહીં. ઇન્દ્રની રંભા એટલે મનની બધી વૃત્તિઓ, ઓલી બીજી કોઈ કલ્પના નહીં કરતા. મનની વૃત્તિઓ છે ને એણે ભલભલાને ડોલાવી નાખ્યા છે. મનની વૃત્તિઓએ ઇન્દ્ર એટલે મન સમજવું. આપણે આધ્યાત્મિક વિષયની અંદર જ્યાં જ્યાં ઇન્દ્રની વાત આવે ત્યાં આપણે આપણું મન સમજવું. મન સમજવું. મનની વૃત્તિઓએ ભલભલાને ડોલાવી નાખ્યા છે. પણ ગુરુનો બાળક જેને આ પદની ઓળખાણ થઈ છે, આ પદનું ધ્યાન જેને સુદ્રઢ થયું છે, એને જગતમાં કોઈ ડોલાવી શકે નહીં. એની વૃત્તિમાં કોઈ ભંગ પાડી શકે નહીં.
આ 7મું લક્ષણ છે. 8મું લક્ષણ ધીર ઉરમાં આવે. ધીરજ. ક્યારેય આધ્યાત્મિક માર્ગની અંદર ધીરજને ન ગુમાવવી. અરે હજી મને અનુભવ ન થયો, હજી મને અનુભવ ન થયો. ધીરજ ન ગુમાવવી. ધીરજ રાખી, વિશ્વાસ રાખીને સતત પ્રયાસ કર્યા કરવો. અભ્યાસ ચાલુ રાખો. અભ્યાસની અંદર ધીરજને ક્યારેય ગુમાવવી નહીં. આ એક વૈરાગ્યનું લક્ષણ છે. માણા ધીરજ ગુમાવી બેસે, એને કોક વાટપાડું ફસાવી દે છે. પાર્વતીજીને નારદે જઈને કીધું, કેદુની તપમાં બેઠી છો, કેટલા વર્ષો થયા? જોયું શંકરે તારા હામું? શમશાનમાં રહેનારો માણસ છે, પૂતની ટોળીમાં ભળનારો છે, ગાંજો પીને સકચૂર છે, શણગાર રસને કાંઈ જાણતો નથી. આવું અઘોર તપ કરીને મરી જાય તો શંકર તારા હામું નહીં જોવે. શા માટે આનું તપ કરીશ ને આવા મલિન વરને વરીને તું શું કરીશ? આ કેટલો સમય થઈ ગયો છતાં હજી શંકરે તારા હામું નથી જોયું. પણ આટલું કીધું ત્યાં તો માં ભગવતી દેવી પાર્વતીની આંખ લાલ ચોળ થઈ ગઈ કે બ્રાહ્મણ તો બ્રાહ્મણને રૂપે કોક રાક્ષસ લાગી છો, નકર મારા નાથની નિંદા ન કરી. હું ભજન કરું ને હું તપ કરું એમાં તને શું ખબર પડે? ન મળે તો કાંઈ નહીં, તો કુંવારા રહેવું છે, બાકી બીજા વરને નથી વરવું. આ સોખી જ વાત છે. જન્મ જન્મ કી રગત હમારી, પરણું તો શંભુ ન કર રવ કુંવારી. અમારો નિર્ણય છે અને મને ધીરજ છે કે મળશે. આપણે 15 દી થયા ગુરુ થયા હોય ત્યાં કોઈક ભટકાય તને રણુકાર સાંભળાનો કે રણુકાર ન સંભળાડો, પણ આ પડખે મકાન હાલે નહીં હોય, સાયડી હાલે નહીં સંભળાય. ઘટે ઘટે ન સંભળાય. તમે ન માનો ને, ઘટે, અધૂરું છે. ઘણું ઘટે, ઘણું તમારામાં અધૂરું છે, નકર તો ન જોઈ જ જાગે કે તો શું કરવું અધૂરું હોય કે અમે કેટલાયનું પૂરું કરતા આવ્યા છીએ. તરત ગાડી પાટો છાતરી જાય. ધીરજ ઉરમાં આવે. ધીરજ, શ્રદ્ધા, અડકપણું. નવમું લક્ષણ દયા કહીએ, જેનું નાભિપરામાં ધ્યાન પહોંચ્યું છે. દયા તત્વ સદગુરુને જેણે ઓળખ્યા છે, એના હૃદયની અંદર કાયમને માટે કરુણાનો જ ભાવ રહે છે. એના હૃદયમાં કાયમ કરુણાનો ભાવ રહે છે. અપકાર કરે એની ઉપર એને ઉપકાર કરવાનો ભાવ થાય. આ દયા. આ અપકાર કરે એની ઉપર ઉપકાર કરવાનો ભાવ થાય, આ દયા છે. આ એક વૈરાગ્યનું લક્ષણ છે. પણ આવી દયા તો કેના હૃદયની અંદર પ્રગટે કે નાભિપરામાં જેનું ધ્યાન પહોંચ્યું છે, ગુરુ તત્વને જેણે ઓળખ્યું છે. ગુરુ દયારૂપી દિવેલ જ છે. ગુરુ દયારૂપી દિવેલ છે. ઈ દિવેલમાં જેની સુરતાની વાટ અડી ગઈ છે અને બ્રહ્મ અગ્નિની ઠોકર લાગતા દીવો જલતો થયો છે, એનો કરુણાનો ભાવ કોઈ દી ખૂટતો જ નથી. અને આ દિવેલ એવું છે કોઈ દી ખૂટી ન જાય. એમાં જેણે વાઇટ બોળી દીધી એના દીવા કોઈ દી, દિવેલ ખૂટે તો દીવો ઠરે ને. દિવેલ ખૂટે તો દીવો ઠરે ને. આ દિવેલ ખૂટવા પાણું જ નથી. અખૂટ દિવેલનો ભંડાર ગુરુ છે.
અખોટ દિવેલનો ભંડાર ગુરુ છે, કોઈ દી ખૂટે નહીં. આ દિવેલ કોઈ દી ન ખૂટે. પણ આપણી સુરતાની વાટ એમાં બોળાઈ જવી જોઈએ. તો દયાની જોત જાગે, દયાની જોત જાગે, કરુણાના ભાવની જોત જાગે. અને સંતો એટલે કરુણાના સાગર ને, સંતો એટલે કરુણાના સાગર, રાતને દી જેના હૃદયમાં જીવને તારવાના જ ભાવ ઉભરાણા કરે, તારવાના જ ભાવ ઉભરાણા કરે. કરુણાના ભંડાર, દયાની જ્યોતિ. 10મું લક્ષણ સમદર્શી પૂરો. 10મું વૈરાગ્યનું લક્ષણ છેલ્લું સમદર્શીપણું, સમાન ભાવના. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્યવો જનની તેની, વૈષ્ણવ જન તો એને કહીએ. પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, તોય મનમાં કોઈ પ્રકારનો અભિમાન ન આણે. સમદર્શીપણું, પણ સમજણ પૂર્વકનું હો, ઓલા વાણંદ જેવું નહીં, વાણંદ જેવું નહીં. ઉપરથી ઊભું કરેલું સમદર્શીપણું તો ક્યાં સુધી રહીએ? ઉપરની સમજણમાં અભેદ દ્રષ્ટિ ક્યાં સુધી રહીએ? એક છોકરો એક મહાત્માને કે બાપુ આ બધા ભેદ હું કામ રાખતા છે? દર્વના ઘટમાં આત્મા એક છે ને શા માટે ભેદ રાખતા છે? તો મહાત્માએ પૂછ્યું કે તમે નથી રાખતા? છોકરાને કે ના બાપજી હું નથી રાખતો, હું તો બધાને સમાન ગણું છું. એમ કે હા. તો બાબુએ પૂછ્યું કે તમે તમારા માતા પિતાને નમસ્કાર કરો છો? કે હા હંમેશ બાબુ, રોજ કરું છું. કે તો બરાબર. તમે પરણા છો? કે આ બાપુ હું ગ્રસ્તી છું, મારે 2 બાળકો છે. કે તો તમે તમારા ધર્મપત્નીને નમસ્કાર કરો છો? કે બાપુ એને કરાય. કે તો કેમ ભેદ રાખ્યો? એને નમસ્કાર ન કરો તો આત્મા બધાયમાં છે, તો તમે એને કા નમસ્કાર ન કર્યા? અભેદ દ્રષ્ટિ કેમ કરવી ને એ સમજણ લેવી પડે એમ છે. ઘટોઘટમાં આત્મા છે એટલે કાંઈ સિંહને બકો ભરવા ન જવાય? જવાય? કા આત્મા છે ને કલ્યો નહીં, હેત કલ્યો, હેત કલ્યો. વાંદરું ફળીમાં આવ્યું હોય તો એની હારે વાલ કરાય? ઓલો વીખી સુધી નાખે. સરપ હારે વાલ કરવા જવાય? કરડી ખાય. પણ દરેકના ઘટમાં આત્મા છે, કોઈ જીવને આપણાથી દુઃખ ન દેવું આ સમજણ છે, આ સમજણ છે. કોઈ જીવને દુઃખ ન દેવું એ સમજણ છે. બાકી જીવ પ્રાણી માત્રની પ્રકૃતિ જુદી છે ને પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે રહે છે. એવી સમજણ લેવાની છે. આપણાથી બને ત્યાં સુધી કોઈ જીવને દુઃખ ન પહોંચે એવું આપણે રહેવાનું છે. પણ સિંહમાંય આત્મા છે ને સર્પોમાંય આત્મા છે એટલે એને કાંઈ વાલ કરવા ન જવાય. કૂતરું ગળવા ધોડે તો મારો ભગવાન આવ્યો, નાના એ પાણો લેવો પડે વાંકાવાળી, એને એ રીતે કરવું પડે. જરાક આમ બિચારાને પથ્થરો ઉગામો એટલે પાછું વળી જાય ને, પાછું વળી જાય. અભેદ દ્રષ્ટિ કેમ કરવી? હા, પરિપૂર્ણ જો એ અવસ્થા આવે, એ પરિપૂર્ણ સ્થિતિ આવે, તો એવું પણ બન્યું છે કે જગતના હિંસક પ્રાણીઓ પણ મહાપુરુષો પાસે વેરવૃત્તિ મેલી અને મિત્ર ભાવે વહેતા છે. પણ એ તો પૂર્ણ અવસ્થાની વાતો છે. એ તો બધી પૂર્ણ અવસ્થાની વાતો છે. એકનાથ મહારાજ જ્યારે ધ્યાનમાં બેસતા હતા ત્યારે એના ઉપર નાગ આખા શરીરે લપેટાઈને સાયો કરતો હતો, સાયો કરતો હતો.
જેનો સર્વ વિશ્વ બંધુત્વ ભાવ થયો છે, ઘટોઘટમાં જેને ઈશ્વર દેખાય છે, એ હિંસક પ્રાણીઓ મહાપુરુષની હારે મૈત્રી બાંધે છે. અને આપણા ઘરનો દાખલો, ઉગારામ દાદાની પાસે પક્ષીઓ કાબેરુનો ચકલા હાથમાં સૈણ રાખે ને આવીને ખાય. દાવડો ઓઢીને હુતા હોય તો દર્શનની ઝંખના હોય, એમ સાઈન બાપા દાવડો ઓઢી જાય તો સાસુએ કાબરું ચકલા ધાવડાને આમ ઊંચકાવી નાખે. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવ, સર્વ વિશ્વ બંધુત્વ ભાવ એની જુગતી રાખતા. કે કૂતરું ફળીમાં અંદર આવ્યું ડેલીની અંદર એટલે એમ કે એક રોટલાનું બટકું લઈ લે. રોટલાનું બટકું લઈને કે જા બહાર બજારમાં નાખ. બજારમાં નાખ એટલે કૂતરું ખાવા બહાર વહી ગયું એટલે કે હવે ખડકી આડી દઈ દે. આ જુગતી છે, આ જુગતી છે. સાવરણી હળીઓ શકીલા કાઢતી હોય તો કે ભાઈ હાવરણી લઈ લે અને લુગડું વીટીને મેલ દે. આ બધી જુગતી છે. કેમ રહેવાનું, કેમ સમજણ લેવાની, એ મહાપુરુષો પાસેથી જુગતી શીખવાની છે. બસ બસ જુગતી શીખી લેવાની છે. અને એ જેનો ભાવ છે અને એવો એનો આત્માની એકાગ્રતા થઈ હોય તો આવા ડરપોક પક્ષીઓ તો એનો વિશ્વાસ કરે ને. આપણો કરે વિશ્વાસ? હા લીધા ઉડીને યાદ ખબર છે કે આ શું કરે, આનું કંઈ નક્કી છે? હે, તમે જોઈજો ગાયો ને ભેંસો સરતા હોય ને તો કાગડા ને કાયબીરો ગાયોની ભેંસોની માથે બેઠા હોય ને, પણ અટાણું સુધી સાંભળ્યું કે આપણા ટકા ઉપર શેકલી બેઠી. આપણો ભરોસો, માણાનો ભરોસો કોઈ ન કરે. કારણ કે કઈ શું કરે આનું કંઈ નક્કી છે? ઊંધા સીધો આવડો આ જ કરે છે, ઊંધા સીધો આવડો આ જ કરે છે. હે, કરે ને. સમદ્રષ્ટિ પૂરો, જેની આવી સમાન ભાવના થઈ છે. દસમું લક્ષણ સમદ્રષ્ટિ પૂરો, એને તો કહીએ પૂર્ણ વૈરાગી. એ લાખા આવા 10 લક્ષણ જેનામાં પૂર્ણ દેખાય છે એને પૂરો વૈરાગી કહેવાય છે. આ 10 લક્ષણ જેના ઉરમાં આવે એને કહીએ મોક્ષનો અધિકારી. સેલરસીની શેલી સતી લોયણ બૈલાઈ તો અહમને મમને બેઠો છે હારી. જે આ 10 લક્ષણ જેના ઉરમાં આવે એ તો મોક્ષ પદનો અધિકારી સાધક બને છે. અને અહમ અને મમને હારી બેઠો છે. હુંપણાનો દાવો જ જેનો છૂટી ગયો છે. હુંપણું જેનું જડ મૂળથી ઘસાઈ ગયું છે. હુંપણાનો જ્યાં એક લગારે કોઈ ફણગોય ઉદ્ભવતો નથી. પણ આ બધા લક્ષણો પ્રાપ્ત કરવાને માટે ગુરુ કૃપા જોઈએ છીએ. ગુરુની કૃપાએ, ગુરુની સેવાએ, ગુરુના સમાગમે આ ગુણ હસ્તગત થાય છે. એટલે અઢળક મહિમા હરિગુરુ સંતનો કહેવામાં ગાવામાં આવ્યો છે. મહિમા સંતનો રે જેને વધતા નો આવે પાર, જેના ગુણ છે ઘણા વિશાળ, સંત થકી સત્ય વસ્તુ રહી છે. સત્યના આધાર, સત્ય ધારણ એ ધીર પુરુષો, એનો ધન્ય ધન્ય અવતાર. સંત થકી સત્ય વસ્તુ રહી છે. આદિ અનાદિના આ મહાધર્મની સમજણ કાયમને માટે જગતમાં કેમ ટકી રહી છે? કે આવા સંતો થકી ટકી રહી છે. સંતો થકી આ કાયમને માટે ટકી રહી છે. સંતસખી સત્ય વસ્તુ રહી છે. જે સત્યના આધાર છે, સત્યને જગતની અંદર ટકાડી રાખ્યું હોય તો કોણે ટકાડી રાખ્યું છે? સંતોએ ટકાડી રાખ્યું છે. સત્ય ધારણીય ધીર પુરુષો.
જેણે સત્યને કાયમને માટે ધારણ કરી રાખ્યું છે, એના અવતારને ધન્ય છે. એ તો દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. એને સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. એને સગુણ બ્રહ્મ કહેવામાં આવે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. જાગતો, બોલતો, ચાલતો, અથોઅથ પ્રસાદ ગ્રહણ કરતો, પ્રગટ આશીર્વાદ દેતો, મનની મૂંઝવણ ટાળતો એવો જગતની અંદર કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. કોણ છે? સદગુરુ દેવ છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. પરમાર્થે અપાર. એનો પરમાર્થ કેવડો! કરોડો જીવને મોક્ષપદના અધિકારી બનાવે એનો પરમાર્થ કેવડો! પણ સંતોના પરમાર્થ આપને બહુ ઓછા ધ્યાનમાં આવ્યા છે ભાઈ. આપણે લૌકિક સ્વાર્થ સિદ્ધ થાય એ પરમાર્થને મોટો ગણીએ છીએ, પણ એના કરતાં 1000 ગણો પરમાર્થ આ છે કે જીવનું કલ્યાણ થાય. પરમાર્થે અપાર. જગ ઉદ્ધારણ કારણ આપે રૂપ છે કીર્તાર. જગતનો ઉદ્ધાર કરવા એ સાક્ષાત બ્રહ્મ ગુરુ રૂપે ઉતરી આવ્યો છે. સાક્ષાત બ્રહ્મ ગુરુ રૂપે ઉતરી આવ્યો છે. જગ ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. સમાગમ સંતનો રે મહિમા સંતનો રે, જેનો વધતાનો આવે પાર. જગત ઉદાહરણ જાનવી માતા કરે પાપથી નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત છે પોતે, તીર્થને પણ સંતની આસ. જગત ઉદાહરણ જાહ્નવી માતા. જાહ્નવી એટલે ગંગા. જાહ્નવી એટલે ગંગા. સંતો ગંગા રૂપ છે. જેમ ગંગાજી પાપને ધોવે છે, એમ મહાપુરુષની જ્ઞાન ગંગા પાપમાંથી મુક્ત કરી દે છે. આ ગંગાનો આ મહિમા છે. પાપ ધોવે છે ત્યારે આ પાપમાંથી કાયમ મુક્ત કરી દે છે. જગત ઉદાહરણ જાહ્નવી માતા કરે પાપથી નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને પણ પવિત્ર કરનાર સંત છે. ભગીરથે ગંગાજીને ઉતાર્યા. ગંગાજીએ પહેલો જ પ્રશ્ન કર્યો કે હું પૃથ્વી ઉપર આવીશ એટલે લોકો મારામાં પાપ ધોશે. મારે પાપ ક્યાં ધોવા? એનો તારે વિચાર કરવો જોઈએ. તો ભગીરથે કીધું કે સર્વ સંગથી રહિત એવા સંત જ્યારે તમારામાં સ્પર્શ કરશે ત્યારે તમારા પાપ ધોવાઈ જાય છે. કારણ કે પાપનો નાશ કરનાર શ્રી હરિનો એમાં વાસો છે. આ ભાગવતનો સંદેશ. પાપનો નાશ કરનાર શ્રી હરિનો સાક્ષાત વાસો સંતની અંદર છે. એટલે એ જ્યારે તમારો સ્પર્શ કરશે ત્યારે તમે પવિત્ર થાઓ. તીર્થને પવિત્ર કરનાર સંત છે. તીર્થને પવિત્ર કરનાર સંત છે. તીર્થ ઉદાહરણ સંત પોસે, તીર્થને સંતની આસ. તીર્થ પણ સંતોની વાટ જોવે છે. બાલ્ય વય મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ. તીર્થ પણ એની આશા કરે, કબ આવીને મળે અમને એવા હરિના દાસ. તો ભલા માણા, તીર્થ જેની આશા કરતા હોય એવા સંત જો આપણને મળ્યા હોય તો આપણા ભાગ્ય સામું તો જોવો કે આપણા ભાગ્ય કેવડા કે તીર્થ જેનાથી પવિત્ર થાય એવા સંતનું આપણે મુલાકાત થઈ, એવા સંતનું મળવું થયું. કેવડી મોટી વાત, કેવડી મોટી વાત. તીર્થને બે સંતની આસ. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઉલ્લાસ. જે સંત સમાગમ પામ્યા છે એને અખંડ આનંદ ઉલ્લાસ છે. દાસ લાભો મહિમા ઘણેરો, સંત તો છે મુક્તિના દ્વાર. સંત મુક્તિનું દ્વાર છે. મોક્ષનો દરવાજો ત્યાંથી જડે ભાઈ. એટલા માટે સંતના સમાગમમાંથી આવા ગુણને પ્રાપ્ત કરી, ગુણને જીવનમાં ધારણ કરી અને ગુરુપદને હાંસલ કરી લેવું, ધ્યેયને સફળ કરી લેવો, મોક્ષને હસ્તગત કરી લેવો.
કારણ કે હસ્તગત કરવાનો જેને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા એને અવસર આવ્યો છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા એને મોક્ષ હસ્તગત કરવાનો અવસર આવ્યો છે. બીજા કામ અધૂરા રહીએ તો એની બિલકુલ ચિંતા નહીં કરવી. આવડું આ કામ અધૂરું ન રહીએ. બીજા રહી જાય તો ભલે રહી જાય. કેટલાયના રહી ગયા છે, રાવણ જેવાને રહી ગયા, ને આપણા રહી જાય તો હું ફિકર કરવી? ફિકર શું કરવી? હે, એની બહુ ફિકર કરવા જેવું નથી. શુભ અશુભ કર્મ પૂરવ કાયમાં વધઘટ કોણ કરે? હોનારી હોને સો હોય, હવે ચિંતા કોણ કરે? હે, ચિંતા કોણ કરે? હોનારી હોને સો હોય. તો કેટલાયના કામ જીવનમાં મનની મનમાં રહી ગઈ છે. અન્ય કામ અધૂરા રહીએ તો એની કોઈ ફિકર કરવા જેવું નથી, પણ આ કામ અધૂરું ન રહીએ નકર જીતીબાજી હારીમાં જાહે. ભાઈ, જીતીબાજી હારીમાં જાહે. આ કામ અધૂરું ન રહીએ એવી ગુરુચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુને વિનંતી કરીએ કે કરુણાના સાગર, દયાના સાગર, અમારા ઉપર મહેરબાની કરીને કરુણાની દ્રષ્ટિ કરીને અમારું આ કામ સફળ કરાવી દેજે. અમારા જન્મને સફળ કરી દેજે. તારા ચરણના આશરે પીડ્યા છે. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. સમર્પણ ભાવ કરી ગુરુચરણે કાયમને માટે નિપુણ બનીને રહેવું, એ ભાવનામાં કાયમને માટે જિંદગીને વ્યતીત કરવી, એ જ સારામાં સારી સમજણ છે. અને સદગુરુદેવની જય.